4 માર્ચ 2004 જ ને 4 માર્ચ 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ અવિદ્યા છે એને ફક્ત ને ફક્ત અદ્વૈતીઓએ કલ્પેલી છે, કારણ કે અવિદ્યાના નિરૂપણ વગર કલ્પેલી એવી અવિદ્યાના નિરૂપણ વગર એ લોકો કોઈપણ રીતે જગત એટલે આ જે પ્રપંચ જે છે એને સાબિત કરી શકતા નથી, કારણ કે જગત જે છે તે અજ્ઞાન એટલે જગત મિથ્યા નારાયણ સત્ય એ પ્રમાણે જગત જે છે તે અજ્ઞાન છે. એટલે અજ્ઞાનનું કારણ છે, ભ્રમની અવિદ્યાનું કારણ છે. તો એના માટે એ લોકોએ જબરજસ્તી આ અવિદ્યા જે છે તે કલ્પી પડે એવું છે. એટલા માટે અવિદ્યાને એ લોકોએ ભાવવૃદ્ધ અવિદ્યા જે છે તે ભ્રમને વળગે, એને કારણે શું છે, ભ્રમનું જ્ઞાન જે છે તે ઢંકાઈ જાય એટલે તિરોધાન પામે, અને અજ્ઞાનને કારણે આ બધો પ્રપંચ જે જગત જે છે તે બધું દેખાય છે. અને એ ભ્રમ જે છે તે જ પોતે પોતાને જુદા જુદા રૂપે ભાસે છે, એટલે અલગ અલગ આત્મા રૂપે ભાસે છે. આવું અદ્વૈત વેદાંત કહે છે. ગઈકાલે આપણે આટલું જોયું. હવે વળી બીજું, ભ્રમનો એ અજ્ઞાન અનુભવ, ભ્રમને જે પોતે પોતાના અજ્ઞાનનો અનુભવ થાય છે તે કેવો છે? એક તો સ્વતઃ એટલે ભ્રમના પોતાનામાંથી એટલે પોતાને લીધે જ થાય છે. એટલે પોતે પોતાનામાંથી અજ્ઞાનનો અનુભવ થયો એટલે સ્વતઃ, એટલે ભ્રમને અનુભવ કેવી રીતે થયો? પોતાનામાંથી જે થયો તે પોતાના લીધે, કે અન્ય કોઈ કારણને લીધે થાય છે? આ પ્રશ્નનો જવાબ આપો ભાઈ. ભ્રમને જે અજ્ઞાનનો અનુભવ થયો તો કેવી રીતે થયો? પોતે પોતાનામાંથી અજ્ઞાન ઉત્પન્ન થયું એનામાં, કે પછી કોઈ બીજા કારણથી એનામાં અજ્ઞાન બહારથી આવ્યું? સમજો, દાખલા તરીકે તમને કોઈ માણસ છેતરી જાય, તમને છેતરી જાય તો તમે શું કહો કે ભાઈ છેતરી ગયો તે માણસ બહારનો છે કે તે કંઈ ભૂલ કર્યું? અત્યારે આજકાલ આવે છે ને મોબાઈલ ઉપર તમને બરાબર કોઈ એપ્લિકેશન આવે ને તમે સીધી ડાઉનલોડ કરો એટલે તમારું ખાતું આખું સાફ થઈ જાય. કંકોત્રી આવે, કંકોત્રી ડાઉનલોડ કરો એટલે ખાતું સાફ થઈ જાય, ચાંદલો થઈ જાય તમારો ઓટોમેટિક. કોઈ પણ જગ્યા પર કોઈ પણ માણસ કોઈ પૂછે કંઈ પણ તો યસ 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 પણ નહીં બોલો. તમે યસ બોલો એટલે તમારો અવાજ રેકોર્ડ કરી નાખે, અને અવાજ રેકોર્ડ થાય એટલે સીધું તમારા ખાતામાં યસ 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 કરી નાખે એટલે તમારું બધું યસ થઈ જાય તા એટલે તમારા ખાતામાંથી પૈસા ઉભરી જાય. એટલે હવે કોઈને યસ પણ નહીં કરવું, આટલું કરવું કા બસ યસ નહીં કરવાનું, નહીં તો તમે ગયા કામ. બેંકમાં એટલે ઓનલાઈન બેન્કિંગ કરતા એના કોઈ સેફ નહીં. ઓનલાઈન બેન્કિંગ નહીં કરતો એને કંઈ વાંધો નહીં. આ મોબાઈલથી તમે બધા જે લોકો તમારા વરાછામાં આપે છે ને પૈસા બધાને, એ નહીં આપવાના. મોબાઈલથી પૈસા આપે એ કોઈ દિવસ સેફ છે જ નહીં. વર્ષોથી હું તો ક્યાં હોઉં છું બરાબર. આજના પેપરમાં સંદેશમાં આવેલું છે શેર બજાર વિશે. 3 કંપની એવી છે કે જે પોતાનો શેર ચલાવવા માટે બધાને ખોટા ખોટા ભાવ વધારેલા ને એને આખી એને સીબીએ એની ઉપર એ કરેલું છે ને બધું કેટલું બધું આવેલું. ચટોડિયા ઘૂસેલા ને અત્યારે 10 રૂપિયાનો 1 રૂપિયાનો શેર 10 રૂપિયા થઈ ગયેલો, અત્યારે 1 રૂપિયા કિંમત છે. કંપનીમાં કંઈ લેવાનું નહીં. 3 કંપનીને અમદાવાદનું જ આવેલું છે બરાબર. હું તો 2022-23નું કહેવું, શેર બજારમાં બી પૈસા નહીં રોકાય, કારણ કે શેર બજારની જે બતાવું તો એ કંઈ હોતું નથી. લોકો ચલાવવાવાળા સટોડિયા જોઈએ. અને શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું છે, જે જગ્યા પર જુગારિયા બેઠા હોય, સટોડિયા બેઠા હોય, એ બજારમાં દુનિયાભરનું ખોટું થાય. પાંડવો કંઈ જુગારમાં થોડી હારી ગયેલા કૌરવો સામે. રમવા જે બેઠેલો એ વ્યક્તિ જુગારી જે હતો શકુની, એણે જબરજસ્તી પાંડવોને હરાવેલા. એટલે એવા લુચ્ચા ચીટિંગ કરનારા ચીટર લોકો જે હોય એવા જુગાર રમવામાં, સટ્ટા બજારમાં, શેર બજારમાં એવા તમને બહુ લોકો હોય જે સામાન્ય માણસને કોઈ દિવસ ફાવવાની નહીં. એટલે ભગવાને ના પાડેલી છે શેર બજાર સટ્ટો કરવાનો. સમજો, પેપરમાં આજે એવું ને ગણિતની ચોપડીમાં પેલું શેર એન્ડ સ્ટોકનું જે પેલું તમને ચેપ્ટર આવે એ પ્રમાણે થોડું કંઈ શેર બજાર ચાલે છે. કે તમારી કંપનીનો શેર આવ્યો ને તમે માર્કેટમાંથી પૈસા લીધા ને પછી પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યો ને આટલા શેર માર્કેટમાં છે ને આટલા શેર પેલા કંપનીના જે શેર એ જે તેની પાસે છે, જે ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટરો પાસે કે 51% છે, એની બધી 49% માર્કેટમાં છે. અને એ પ્રમાણે પછી કંપની જે પ્રમાણે એનો જે કંઈ નફો કરે એ પછી એમ કંઈ એ પ્રમાણે જ્યાં એનો સેન્સેક્સમાં કે નિફ્ટીમાં શેર મૂકેલો હોય એટલે ગ્રોથ બતાવે ને એ પ્રમાણે ચાલે એવું થોડું કંઈ છે. અને પછી નફો કરે તેમાંથી ડિવિડન્ડ આપે. એ તો ગણિતની ચોપડીમાં એવું બતાવે, થિયરી બરાબર. એ તો થિયરી છે. ભાઈ એવી રીતે વાત કરતા હતા 2024 કે 22માં જ પ્રેક્ટિકલ પ્રોફેશન. હવે આવી રીતે એમ કે શેર બજાર તો ચાલે છે એમ કરીને ગણિતની ચોપડીનું ચેપ્ટર. હા, પાછા અમને જ કહેતા હતા તમને નોલેજ નથી એમ કે એ ગણિતની ચોપડીનું ચેપ્ટર વાંચતા હતા એના વિડીયોની અંદર.
તો આ ગણિતનું ચોપડીનું ચેપ્ટર તો 10મા ધોરણમાં હું ભણેલો છું. એ પ્રમાણે થોડું શેર બજાર ચાલે. એટલે ગણિતની ચોપડીમાં લખેલું છે કે ભાઈ કંપની એમ કહે કે લિસ્ટિંગ થાય ને પછી એમ કહે કે 49% શેર હોય તે માર્કેટમાં મૂકીને 51% જે મેક્સિમમ તે ડિરેક્ટર પાસે જોઈએ એ તો 60% રાખે એની પાસે અને 40% બહાર મૂકે. પણ એ 40% જે બહાર હોય તે એની પાસે જે 60% એનો ભાવ વધારવા માટે શું કરે? એ એના જ માણસો સટોડી હોય તેને કંઈક આને ઉચકવાનો છે ભાઈ, એને પૈસા જોઈતા હોય ત્યારે એ લોકો જ પાછા એને પટકે પાછા. ધીરુભાઈ અંબાણી બી એ જ કરતો હતો ને. એટલે સામાન્ય માણસને એમાં કંઈ ખબર જ નહીં પડે. એટલે એ સટ્ટા બજાર છે. આજના પેપરમાં જ આવેલું સંદેશમાં જ આપણા ગુજરાતની જ અમદાવાદની 3 કંપનીઓએ આવું કરેલું છે કે એના શેરની ₹1 કિંમત હતી ને ₹10 સુધી લઈ ગયા. આ બધું બરાબર જ ચાલતું હોય તો ₹2 શેરના ₹10 ભાવ કઈ દે થાય? હવે સેબીએ તપાસ મૂકી જ ને આને થાય. સેબીના માણસ બી ફૂટેલા હોય એમાં ભાઈ, સમજો. એટલે બધું એ કંઈ ગયા એ બધું કંઈ ગણિતની ચોપડીમાં જે લખેલું છે તે પ્રમાણે નહીં થતું હોય. એટલે ભગવાને ના પાડી શેર સટ્ટો નહીં કરવાનો. કારણ કે એમાં બધા લુચ્ચા ઠગ માણસ જ આવે. એ લોકોની સિન્ડિકેટ બનાવેલી હોય, વર્લ્ડ નેશનલની ઇન્ટરનેશનલ લેવલની પણ સિન્ડિકેટ હોય એવી બાજુ મોટા માણસોની કે કયા બજારને ચલાવવું છે. ભારતના બજારને ચલાવવું છે, ચીનના બજારને ચલાવવું છે, નેસ્ડેકને ચલાવવું છે કે આને ચલાવવું છે. એ લોકો બધા મોટા મોટા માથા હોય તે બધા એક સાથે એક બજારમાં જાય, જેમાં જાય તે બજાર ચાલે. પછી હા, અત્યારે મેટલ પર બજાર પર પડેલા છે લોકો બધા સટોડિયાઓ. સોના છે, ચાંદી છે, એની ઉપર પડેલા છે. સમજો તો એ સોનું ચાંદી ચાલે છે. પછી એ લોકો એમાંથી કૂદીને પેલા નેસ્ડેકમાં જાય તો એ બજાર ચાલતું થઈ જાય. ઇન્ડિયામાં આવે તો ઇન્ડિયાનું બજાર ચાલે. એટલે બજાર ચલાવનારા જે ફોર્સ હોય તે બધા કેવા હોય? તે બધા સટોડિયા હોય. તેમાં સામાન્ય માણસ નહીં કમાય. એટલે આ ગણિતની ચોપડીમાં બધા એ પ્રમાણે કે કંપનીનો ગ્રોથ થાય એટલે એનો ₹1 જે બેઝ વેલ્યુ હોય એ ₹10 કિંમત થાય ને પેલા ₹100 એક શેર લીધો હોય ને પછી આને તેને બધું એવું કંઈ ગણિતની ચોપડીમાં એવું થોડું થતું હોય. બરાબર? એટલે એ તો ખાલી શું છે કે ભાઈ તમને ખુશ કરવા માટે એ કહ્યું હોય કે ભાઈ તમે તમારા હિસાબે પૈસા રોકો. ભારત અત્યારે ગ્રોથમાં છે એટલે તમે જે પણ કંઈ પૈસા રોકેલા હોય તો તમારા પૈસા ભવિષ્યમાં ઉગી નીકળશે. કે બેંક કરતાં એમ કહી કે સેફ છે એમ કરીને તમને કહીને ભાઈ સેફ કંઈ નથી. બરાબર? હા, ભાઈ પેલો કહે કે મ્યુચ્યુઅલ ફંડ સહી है यार, डर मत टेंशन में એટલે ખેલને કા ગેમ है, લંબે તક ટીકે રહો. ટીકે રહો તો પછી ટકી જાય આખી જિંદગી અંદર જ. બરાબર? એટલે નીકળવું તો પડે તો જ કમાયો ને, નહીં તો ટકેલો જ રહે અંદર આખી જિંદગી. બરાબર? પેલો તો કહીને ચાલ્યો ગયો કે ટીકે રહો, તો ટીકે રહો તો વેચે તો કમાય ને, નહીં વેચે તો કાઢી કમાવાનો. એટલે કે ટકેલો રહે આખી જિંદગી અંદર જ. સમજ્યા? હા, સોના જેવું. પેલો કે બહુ ભાવ વધી ગયો તારી પાસે કેટલું 100 તોલા સોનું. પછી એ 100 તોલા એવું કરે એમાંથી કે એના પોયરાને આપી જાય ને એનો પોયરો એના પોયરાને આપી જાય. તે ભાવ હોય તો તે તો ઓન પેપર જ હોય તો એનો ફાયદો એને શું થયો? કંઈ નહીં, એ ખાલી જોઈને ખુશ થયા કઈ. આપણા 20,000ના ભાવના સોનાનો ભાવ અત્યારે 2.5 લાખ થઈ ગયો. વાહ 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 વાહ. એને કરવાનું ભજીયા ખાવાનું છે ને, સોનાની બિસ્કિટ ખાવાનું જ દૂધ જોડે. એટલે આ બધા લક્કડકા લાડુ જેવી વાત છે. ખાય એવો બી પચતા ના ખાય એવો બી પચતા. એના કરતાં ભગવાન જે પરિસ્થિતિમાં જ્યારે રાખે રાજી રહેવાનું. આ બધામાં પડવું નહીં. મહેનતનો રોટલો, પરસેવાનો રોટલો આપણો જે હોય ને તે જ સારો. ભગવાને કીધું એમાંથી 10મો 20મો ભાગ જે છે તે ધર્મદાનો કાઢી નાખવાનો ને શાંતિથી સુખેથી જીવવાનું. એ કોઈ સુખી થયો નથી અત્યાર સુધી ને કોઈ થવાનો નથી. ભાગ્યશાળી હોય તો કમાઈ કોઈ. ભાઈ આપણે એનું ભાગ્ય નહીં જોવાનું પણ આપણું દુર્ભાગ્ય પહેલાં જોવાનું. બરાબર? કે જે 10 કમાઈ લે એને જોઈને આપણે બી કૂદવા જઈએ તો પછી આપણે કૂદી પડવાનો વારો આવ્યો કોઈ દિવસ. સમજી ગયા? એટલે બધા કમાઈ ગયા હું રહી ગયો એવી બુદ્ધિ નહીં વાપરવાની. બરાબર? ચોપડીમાં લખેલું હોય એવું બધું જીવનમાં થતું નથી. ચોપડીમાં તો બધું બહુ લખેલું છે. એવું નોકરી પર જતા હોય ને તો પેલા 3 બિસ્કિટ લઈને બેહેલા હોય. 3 બિસ્કિટ લઈને મેરી ગોલ્ડ. હા, સોના 1000 આપતા હોય. હા, બરાબર બરાબર છે. એવી તો અવારે જતો હોય બિચારો જોઈ તો ટ્રાફિક કરી નાખે, રમવા બી જાય. હા, એ તો એવું જ ને. એટલે એ બધું લાલચ, લોભ લાલચ છે વગર પૈસે પૈસાની. તમે ચેન ત્યાં હોય ને તો ખબર ન પડે. 10 દૂર ભર્યો ને તો ક્યાં ફક્ત કયું ઊંચું તો ખબર પડી જાય. તો આ જો હમણાં લગભગ કેટલા દિવસ પહેલાંની કથામાં હરિપ્રકાશ શાસ્ત્રી પણ કહેતા હતા કે છોકરાઓ પોતે ભણતર છોડીને મોબાઈલની અંદર આવી બધી એપ ડાઉનલોડ કરીને શેર બજારમાં કેટલો ભાવ વધ્યો ઘટ્યો ને શેર બજાર તરફ ધ્યાન આપવા માંડે છે. પછી એ છોકરા ગ્રેજ્યુએટ નહીં રહી શકતા, ભણી નહીં શકતા. કારણ કે મહિને 10-15 હજારની આવી આવક ઊભી થઈ જાય એટલે એને એમ કે પૈસા કમાવાનો બહુ સરળ છે. હવે શેર માર્કેટ હમણાં ચાલે છે જેમ 2015 પહેલાં રિયલ એસ્ટેટ ચાલતું હતું.
કોઈને ખબર હતી કે રિયલ એસ્ટેટ બેસી જશે? છેલ્લા 11 વર્ષથી રિયલ એસ્ટેટ ચાલતું જ નથી. તેમ અત્યારે શેર બજાર ચાલે છે. આ સરકારને રિયલ એસ્ટેટમાં રસ નથી તો શેર બજાર ચાલે છે. હવે શેર બજારમાં જે ગયેલા છે તેને એમ કે એના કરતાં સોના ચાંદીમાં હતે તો સારું. તો હવે સોના ચાંદી બી પાછા અત્યારે અટકી ગયેલા છે. એટલે આ તો બધું લક્કડકા લાડુ જેવું છે. ખાય એવું બી પચતા હોય, ના ખાય એવું બી. એટલે તમારો જે ધંધો હોય ને, તમારા જે કોઈ કુટુંબીનો ધંધો હોય કે તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે જે ધંધો હોય, ધંધો પકડી રાખો. તમને તમારો મૂળ ધંધો જે છે ને તે જ આખી જિંદગી વફા કરે. હીરામાં હોય તો એને હીરાનો ધંધો, ખેતીવાળો હોય તો એને ખેતીનો ધંધો, દૂધ જે વેચતો હોય એને, પશુપાલન કરતો હોય એને એ ધંધો, અમારા જેવા જે હોય તો અમારો દવાનો ધંધો, તમને દવાનો ધંધો, એ જ વફા કરે આખી જિંદગી. આ બધું તો ઠીક છે, મળ્યું તો ઠીક, નહીં તો પછી જય સ્વામિનારાયણ નાહીને ઊભો થઈ જાય બોલો. બરાબર? જે આ ગિરીશભાઈને અમે લોકો એક દિવસ વાત કરતા હતા, લોકો બી બોલો 50 લાખ રૂપિયાનું, કરોડ રૂપિયાનું મકાન લેવું એના કરતાં એમ કે ભાડાના મકાનમાં રહેવું સારું. તો બધા કેટલા બધા મારવાડી સુરતમાં આવીને પહેલાં એવું જ વિચારતા હતા. પછી થયું કેવું કે એ લોકો તો ભાડાના મકાનમાં ને ભાડાના મકાનમાં જ રહ્યા, અને પેલી ભાડાની દુકાન તે ભાડાની દુકાનમાં જ રહ્યા. બરાબર? આખી જિંદગી એ લોકોના મકાન જ નહીં થાય. અને બીજા એના પછી આવ્યા હોય તો મોટા મકાનમાં રહેતા થઈ જાય. એટલે એ લોકોનું સોશિયલ સ્ટેટસ મોટું થઈ જાય. પછી આના બી છોકરા મોટા થાય. પછી છોકરા મોટા થાય પછી પૂછે લગ્ન કરાવવા જાય ત્યારે, ભાઈ મકાન છે પોતાનું? તો કંઈ નથી. ધંધો કેમાં કરે? તે ભાડાના મકાનમાં. તો એ કહે કે આ હું કમાયો, અહીંયા આવીને એનું મકાન નહીં કરી શક્યો ને અહીંયા આવીને એની પોતાની દુકાન નથી, બધું તો ભાડાનું છે, ચાલતા કડકા પાડકી છે પાર્ટી. એનું અહીંયા ગમે એટલા રૂપિયા હોય, કોઈ સોશિયલ સામાજિક સ્ટેટસ જ નહીં બને. તમે સમજ્યા મારી વાત? એટલે એવું બધું કંઈ કરવાનું નહીં. જે ભગવાને બેઝિક વસ્તુ કહી છે તે બેઝિક પહેલાં પૂરી કરી નાખવાની. કે ભાઈ હવા પાણીને ખોરાક, તો હવા પાણીને ખોરાક જોઈએ ને રહેવા માટે તમને સાંજ પડે એટલે મકાન જ જોઈએ ને તમારું. કાં જવાના? મકાનમાં જઈને જ તમે પેલો કહીને કે ભાઈ સૌથી વધારે શાંતિ કાં તો ઘરને ઉમરે, તો છેલ્લે તમે ઘરને ઉમરે જ જવાના છો ને. તો પહેલાં પોતાનું મકાન કરી દેવું, ઘરનું ઘર. સમજો, ભલે એક રૂમ રસોડાનું હોય પણ તમારું પોતાનું મકાન હોય એટલે તમને શાંતિ. કાં તાળું માનને ચાવી આપણી પાસે જ છે, ઘરે જઈને શાંતિથી રહેવું. પેલો તો મકાન માલિક આવે, ચાલો ખાલી કરી દઉં, એટલે તમને ટેન્શન કહેવા લઈને જવાનું. સમજી ગયા? એટલે એવું કંઈ કરવું નહીં. કમાવાની લાઈમાં ને લાઈમાં જે રહી ગયા છે તે રહી ગયા છે. જે માણસો પાસે પૈસા હતા ને એને મકાન નહીં લીધા, આજે જોઈ લો એ લોકોના છોકરા છોકરી વર્તતા નથી અહીંયા સિટીમાં, તો એ લોકોની હાલત બહુ ખરાબ છે. મને આવીને કહીએ જ કેટલા લોકો કે આવું છે વાસુદેવભાઈ, શું કરીએ? તો ભાઈ મકાન લઈ લે કોઈ જગ્યા પર, નાનું સરખું પણ થઈ જશે. એટલે જેની જ્યારે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ ચાલવું પડે તમારે. ભાઈ તમે વળી બહુ મોટી મોટી વાત કરવા જાઓ એટલે કંઈ થાય ભાઈ નહીં. બરાબર? ભગવાને એટલે આ લોકને પરલોકમાં સત્સંગી કેટલો સુખી કેવી રીતે થાય તે બધી આજ્ઞા એટલે લગેલી છે શિક્ષાપત્રીમાં. દેશકાર ખરાબ થાય તો તમારે તમારા મૂળ ઘરાસનું વતનનું ગામ હોય એ બી છોડવું પડે. ભાઈ તમે પકડીને બેસી રહેવું તો થોડું ચાલે કે? સમજો? બરાબર? ચાલો. એટલે બ્રહ્મનો અજ્ઞાન અનુભવ તે સ્વતઃ છે કે અન્ય કોઈ કારણે છે? સ્વતઃ થાય છે એમ કહેતા હો તો અજ્ઞાન અનુભવ બ્રહ્મના સ્વરૂપ થકી ઉપજ્યા કરે, અને તેથી મોક્ષ એટલે અજ્ઞાનથી છુટકારો થવા જ ન પામે. સ્વતઃ જો એ બ્રહ્મમાંથી અજ્ઞાન નીકળ્યા કરતો હોય તો પછી મોક્ષ કઈ રીતે થવાનો? જે અજ્ઞાનનું મેઇન સ્ત્રોત જ બ્રહ્મ થઈ જાય, જે જ્ઞાનનું સ્ત્રોત છે તે અજ્ઞાનનું થઈ જાય, તો પછી જ્યાંથી તમને અમૃત નીકળતો હોય ત્યાંથી ઝેર જ નીકળ્યા કરે. પેલા વાસુકી નાગની અંદરથી ભૂર કરીને ઝેર નીકળતું હતું, ઝેર જ નીકળ્યા કરે તો પછી કોણ નજીક જાય? જે નજીક જાય તો મરી જ જાય ને. સમજો? તેમ બ્રહ્મ જે જ્ઞાનનું મેઇન સ્ત્રોત છે એની અંદરથી જ્ઞાન જે નીકળે છે ને એમાંથી જેમ કહે કે જીવ મોક્ષને પામે છે, એમાં અજ્ઞાન જ નીકળ્યા તો પછી મોક્ષ કાથી થવાનો? બરાબર? એટલે શું કહ્યું એની અહીંયા વાત કરી, સાંભળો. પહેલું જે કહ્યું ને બ્રહ્મને અજ્ઞાન અનુભવ, તે કેવી રીતે? અજ્ઞાન અનુભવનું કારણ બ્રહ્મ પોતે જ, એટલે એમાં દોષ. અનિર્મોક્ષ પ્રસંગ એટલે મોક્ષ નહીં થવો તેવો પ્રસંગ, અથવા તો બ્રહ્મનો પોતાનો જ સ્વરૂપ નાશ. બ્રહ્મને અજ્ઞાન વળગે તો એના સ્વરૂપનો નાશ જ થઈ જાય, કારણ કે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. તો હવે એના સ્વરૂપ પર જ અજ્ઞાન આવી ગયું. તો આ લાઇટ જે છે તેની પર અંધાર જ આવી ગયો, તો પછી લાઇટ કાથી ખબર પડી? તો લાઇટના સ્વરૂપનો નાશ થઈ ગયો કે નહીં? કારણ કે અંધાર તો એની પર જ આવી ગયો. લાઇટનો આ ફ્યુઝ જ ઉડી ગયો અંદરનો, તો લાઇટ જ બંધ થઈ ગઈ, તો પછી તો નાશ જ થઈ ગયો ને સ્વરૂપનો. અજ્ઞાન અનુભવનું કારણ બીજું કંઈ? અજ્ઞાન એટલે એમાં દોષ એટલે અનવસ્થા, અને અજ્ઞાન અનુભવનું કારણ પોતે જ એટલે બ્રહ્મ પણ નહીં અને બીજું પણ કાંઈ નહીં. એટલે એમાં દોષ એટલે જ્ઞાને કરીને નિવૃત્તિનો જ અસંભવ. એટલે શું છે કે ભાઈ અજ્ઞાન અનુભવના કારણ શું છે? અજ્ઞાન પોતે જ. એટલે અજ્ઞાનના અનુભવનું કારણ અજ્ઞાન જ પોતે. સમજો? તો એમ કહે કે બ્રહ્મ પણ નહીં, એટલે બ્રહ્મ નહીં પણ અજ્ઞાન અનુભવનું કારણ અજ્ઞાન પોતે એમ, અને બીજું પણ કંઈ નહીં. તો એમાં દોષ શું છે? તો જ્ઞાને કરીને નિવૃત્તિનો જ અસંભવ, કારણ કે અજ્ઞાનનો અનુભવ અજ્ઞાનથી જ થાય છે, તો પછી જ્ઞાન કઈ રીતે થવાનું?
કારણ કે અજ્ઞાનમાંથી જ અજ્ઞાન નીકળ્યા કરે ને પેલું. એટલે શું કહ્યું? અજ્ઞાન અનુભવનું કારણ અજ્ઞાન પોતે જ, એટલે ભ્રમ પણ નહીં અને બીજું પણ કાંઈ નહીં. એટલે એમાં દોષ શું છે? જ્ઞાને કરીને નિવૃત્તિનો જ અસંભવ. કારણ કે પેલું અજ્ઞાન જે છે તે તો ઉપર મેઇન થઈ ગયું, તો એના અનુભવથી અજ્ઞાનનો અનુભવ, એનાથી અનુભવ અજ્ઞાનનો જ થવાનો, અને એ તો એક ચાલતી પ્રોસેસ છે, એ ચાલ્યા જ કરે. તો પછી જ્ઞાન થવાનું જ કેવી રીતે? સમજો. એટલે બ્રહ્મ નિત્ય એટલે અજ્ઞાન અનુભવ થયા જ કરે. બ્રહ્મ નિત્ય છે અને અજ્ઞાન નિત્ય થઈ ગયું એની સાથે, તો પછી અજ્ઞાનનો અનુભવ પણ નિત્ય થઈ ગયો એ લોકોના કહેવા પ્રમાણે. એટલે તમે એમ કહો કે અવિદ્યાની કલ્પનાથી પેલું અજ્ઞાન આવ્યું, તો અજ્ઞાન એક વખત બ્રહ્મના સ્વરૂપમાં જ આવી ગયું, તો પછી એ અજ્ઞાન કંઈ જાય બાય નહીં. એ લોકો પછી એમ કહે જ ને, પછી એમ કહે કે જ્ઞાન આવે થાય જ્યારે પોતાના સ્વરૂપ ત્યારે અજ્ઞાન ચાલ્યું જાય, તો એમ કંઈ જાય નહીં. કારણ કે જ્ઞાન આવવાનું કાંથી? કારણ કે મૂળ સ્વરૂપ તો તમે પણ એનું બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે સ્વીકારો છો, પણ અજ્ઞાનની એન્ટ્રી થઈ એટલે તેના સ્વરૂપમાં જ અજ્ઞાન આવી ગયું, તો પછી જાય કાંથી? આપણામાં તો શું છે સમજો, જીવનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં કોઈ ફેર નહીં પડતો, પણ જ્ઞાન નામનો ગુણ જે છે એનો બહાર આ બધો, એ બહારથી એ જે કંઈ ગ્રહણ કરે છે એમાં અજ્ઞાન પ્રવેશે છે. એટલે એ અજ્ઞાન પ્રવેશે એની જગ્યા પર જ્ઞાનનો પ્રવેશ થાય. એટલે કેવી રીતે કે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન એ બહારથી લે અને અંદર એ આત્મા પરમાત્મા જ્ઞાન જે છે એનો એ સાક્ષાત્કાર કરે અને પરમાત્માનો એને સાક્ષાત્કાર થાય, એટલે એનું અજ્ઞાન દૂર થઈ ગયું. મૂળ જે જીવ છે તે એમાં થોડું અજ્ઞાન પ્રવેશે છે કોઈ દિવસ. એ જીવ જે છે તેમાં તો મૂળ જે છે તે તો જેવો છે તેવો ને તેવો જ રહી છે. એનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ જ છે, એનું જાણપણું થોડું ચાલ્યું જાય છે. મૂળ એના પોતાના સ્વરૂપ, એટલે પોતાનું સ્વરૂપ એટલે શું? એ જીવને પોતાની ઉપર થોડો કોઈ દિવસ ડાઉટ થાય કે હું કોણ છું. એનું હું કોણ તો કાયમ જ રહી છે. એ કદાચ એવું માની બેસે કે આ શરીર મારું છે, સમજો કે હું શરીર છે એવું એ માની બેસે છે, તો એને હું શરીર છે એવું અજ્ઞાન થઈ જાય. એમાં પણ એનું હું કોણ થોડું જાય છે. હું પણ તો રહી જ છે, પણ શરીરને વિશે રહી છે. પણ આમાં તો સ્વરૂપને વિશે જ ડાઉટ થઈ ગયો સીધો. સ્વરૂપમાંથી જ અજ્ઞાન નીકળવા માંડ્યું, એટલે જીવ પોતે જ અજ્ઞાન, એટલે બ્રહ્મ પોતે જ અજ્ઞાન સ્વરૂપ થઈ ગયું. એટલે સ્વરૂપનો જ નાશ થઈ ગયો, તો પછી ત્યાંથી જ્ઞાન થવાની શક્યતા જ કાઢી રહી. રામાનુજાચાર્યએ બહુ સરસ દલીલ કરેલી છે કે તમે બ્રહ્મની અંદર જ્ઞાન નામનો ગુણ તો કલ્પતા નથી. એટલે તમારા વેદાંત પ્રમાણે તો બ્રહ્મ જે જ્ઞાન સ્વરૂપ છે એ સ્વરૂપ જ અજ્ઞાન સ્વરૂપ થઈ ગયું. તો એણે કરીને શક્યતા શું થાય? કાં તો એના સ્વરૂપનો નાશ થઈ ગયો, ક્યાં પછી અજ્ઞાને કરીને એ અજ્ઞાનનો અનુભવ કરે. હવે અજ્ઞાન સ્વરૂપ એનું જે થયું તે તો કાયમ માટે અજ્ઞાનને જ રિલીઝ કર્યા કરે, તો એ કાયમ માટે અજ્ઞાનને રિલીઝ એ પોતે અજ્ઞાન સ્વરૂપ થઈ જાય એ કર્યા કરે, તો એને જ્ઞાન થવાનું જ કાંથી? આપણામાં તો શું છે કે જીવ જે છે તે જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન નામનો ગુણ એનામાં રહ્યો છે, એ એનો આશ્રય છે. તો બહાર આપણે આ જે અજ્ઞાન જે છે એનો સંગ કરીએ છીએ, એને કારણે આપણી અંદર આ માયાએ કે અજ્ઞાને પ્રવેશ કરેલો છે. સમજો. પછી બહારનું આપણે આજે એવું સુધારીએ અને કોઈ સત્પુરુષને મળીએ, સત્શાસ્ત્રનો અભ્યાસ કરીએ, તો બહાર જે જ્ઞાન જે આપણે આ થાય છે આત્મા પરમાત્મા સંબંધી, તો એને કરીને શું થાય છે? આપણે આપણો જીવ જે છે તે પોતે પણ એ પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું માનવા માંડે, એ પોતે અજ્ઞાન સ્વરૂપ નથી એ માનવા માંડે. આ માયા જે જેને એ જાણે છે એનો એને ત્યાગ કરવાનો છે. એટલે તો આપણામાં શું કહ્યું? માયાનું જ્ઞાન મેળવવાનું છે, પણ એ કેવું છે? ગ્રાહ્ય નથી, ત્યાજ્ય છે. એટલે આપણે ત્યાં જે જ્ઞાન અજ્ઞાનનો વ્યવહાર જે થાય છે તે બાહ્ય છે. અંદર જે ધર્મી જે હું આત્મા છું, સમજો, તેને હુંપણામાં કોઈ દિવસ ડાઉટ થતો જ નથી. હું છું કે નહીં એવો ડાઉટ થોડો કોઈને થાય. આપણે ત્યાં ગમે એવો વિમુખ જીવ છે જે ભગવાનને નથી માનતો, એ કોઈ દિવસ સવારે ઉઠીને એવું કહે છે કે હું સુનિલ છું કે નથી? ધર્મીને થોડો કોઈ દિવસ એવો ડાઉટ જાય. એ તો હું છું સુનિલ તે તો એને ખબર જ હોય છે. એ સત્સંગી હોય કે સત્સંગી નહીં હોય, ઇરિસ્પેક્ટિવ. કેમ? સ્વરૂપમાં કોઈ દિવસ કોઈ ફેર પડતો જ નથી. ત્યારે અદ્વૈત વેદાંતમાં તો શું થઈ જાય છે? જે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો એમાં જ્ઞાન સ્વરૂપ એવું બ્રહ્મ જે છે તે પોતે પોતાનામાં અવિદ્યા કલ્પે છે, એને કારણે એ જ્ઞાન સ્વરૂપ કેવું થઈ ગયું? અજ્ઞાન સ્વરૂપ થઈ ગયું. એટલે સ્વરૂપમાં જ દોષ આવી ગયો. હવે એ અજ્ઞાન સ્વરૂપ થયું તો એમાંથી બધું અજ્ઞાન જ બહાર આવે. હવે એનામાંથી અજ્ઞાન જ બહાર આવતું હોય તો પછી જ્ઞાન થવાનું જ કેવી રીતે? ત્યારે આપણામાં શું છે? જ્ઞાન સ્વરૂપ જીવ છે, પણ એનામાં જે અજ્ઞાન ઘૂસ્યું છે તે કાથી ઘૂસ્યું છે? એના ધર્મભૂત જ્ઞાનમાં બહારથી ઘૂસેલું છે. એનામાં જે જ્ઞાન નામનો ગુણ રહેલો છે તે જ્ઞાન નામનો ગુણ જે છે તે શું છે? એના આશ્રય પણ એ છે. કોણ? જીવાત્મા પોતે. અને જ્ઞાન નામના ગુણથી એ બાહ્ય વિષયોને ઓળખે છે. તો આપણામાં જે અજ્ઞાને પ્રવેશ કરેલો તે કાથી કરેલો છે? બહારથી કરેલો છે. ભગવાને શું કહ્યું? બહુધા તો ઇન્દ્રિયોનો વાંક છે, અંતઃકરણનો પણ નથી. કેમ? ઇન્દ્રિયોએ બહારથી એ વિષયોને જે ગ્રહણ કરેલા છે
એને કરીને અંતઃકરણમાં ઘૂસ્યા અને જીવમાં ઘૂસ્યા. એટલે આપણા ધર્મભૂત જ્ઞાનનો વાંક છે કે જેના દ્વારા આપણે આ બધા બાહ્ય જે કોઈ અજ્ઞાન એટલે માયાના વિષયો જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે એને અંદર ઘૂસવા દીધા. સમજો? એટલે એ જે બહારના વિષય અંદર ઘૂસ્યા એટલે જીવને વિષય એનો નિશ્ચય થયો કે આ ગમે છે, આ મારે જોઈએ છે, આ લાઈક, આ ડિસલાઈક. બરાબર? હવે સમજો એવું થાય પણ કેમ છે? કારણ કે અંદર જીવને એવું ગમે છે. પૂર્વનો એનો ધાડો પણ એવો છે એટલે અત્યારનો પણ એવો છે કે એને બહારના વિષય ગમે છે. એટલે જીવને જે ગમે છે તે જ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા થાય છે. સમજો? સમજા મારી વાત? પણ એ જ્ઞાન નામના ગુણની વાત છે, એના જ્ઞાન સ્વરૂપની વાત નથી. જ્યાં સુધી તમને આ સમજવી પડે ત્યાં સુધી આ અદ્વૈત વેદાંતની સમજો. એ કેની વાત છે? જ્ઞાન નામના ગુણની વાત છે આપણામાં. અને એ જ્ઞાન નામના ગુણનો આપણે શું કરીએ? દુરુપયોગ કરીએ છીએ. આપણે એમાંથી ભગવાનને જાણવાનો હોય આપણા ધર્મભૂત જ્ઞાન દ્વારા, આપણા પોતાના સ્વરૂપને સંતો દ્વારા શાસ્ત્રો દ્વારા સમજવાનું હોય, પરમાત્માના સ્વરૂપને શાસ્ત્રો દ્વારા સંતો દ્વારા સમજવાનું હોય. એની જગ્યા પર આપણે કોને સમજવામાં જીવન વેડફીએ છીએ? માયાને. હવે સમજી ગયા? એટલે આપણે આ અજ્ઞાન વળગી ગયેલું છે. ત્યારે અદ્વૈતમાં એવું નથી. સમજો? અદ્વૈતમાં તો પેલું બ્રહ્મ પોતે જ અજ્ઞાન સ્વરૂપ થઈ ગયું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં શું થઈ ગયું? જ્ઞાનમની જગ્યા પર અજ્ઞાનમ થઈ ગયું. હવે એ મૂળ સ્વરૂપ જ અજ્ઞાનમ થઈ ગયું. એમાંથી તો અજ્ઞાન જ નીકળવાનું. તો હવે અજ્ઞાન એમાંથી જ નીકળતું હોય તો પછી એ જ્ઞાન આવે જ ક્યાંથી? હવે આઈડિયા આવે જ તમને? યુઝ યોર બ્રેઇન. મને ઘણા લોકો કહે કે અઘરું છે, અઘરું છે, અઘરું છે. મેં કહું અઘરું નથી, તમે લોકો ધ્યાન નહીં આપતા. અઘરું કંઈ નહીં હોય, ધ્યાન આપો. અઘરું ક્યારે કહેવાય? મેં તમને શું કીધું? રોકેટ સાયન્સ અઘરું છે. કારણ કે બિચારા ઈસરોવાળા 5-5, 10-10 વર્ષ મહેનત કરે છે અને પેલી ફ્રેક્શન ઓફ સેકન્ડ કે મિનિટનો ફેર પડ્યો હમણાં જ ને પેલું જે છોડેલું હતું એ બિચારું જ્યાં જવાનું હતું એની જગ્યા પર કશે બીજે ચાલ્યું ગયું. સમજો? કેટલા રૂપિયા અને કેટલા માણસોની અંદર ઉર્જા વપરાઈ શકતી. આગળ પણ પેલું એક છોડેલું ને મોદી સાહેબે પેલાને સાંત્વના આપેલી, માય ડિયર ટેન્શન નહીં લે, બીજી વખત ચાલ્યું જશે. અને બીજી વખત પછી હતું તે ચાલ્યું ગયું પેલું મિશન મંગળ. બરાબર? પછી હમણાં એક છોડ્યું તે નહીં ગયું, સેટેલાઇટ ફેલ થઈને હમણાં ફેલ થઈ. બરાબર? એટલે કંઈ કાયમ કંઈ બધું સફળતા નહીં મળતી. સફળતાની હવે એ લોકોએ કંઈ બિચારાએ ઓછી મહેનત કરી હશે. કેટલી મહેનત કરી હોય. ઘણા લોકો રાત્રે ઘરે નહીં જતા. એ લોકોનું ઘર હોતું જ નથી. એ લોકો ત્યાંના ત્યાં ઈસરોના ચેમ્બરમાં ત્યાંના ત્યાં જ રહેતા હોય બધા. એ લોકોને બહાર જવાય જ નહીં. એ લોકો જે રજા લઈને અહીંયા આવે ને તો એ લોકોને બહાર સિક્યુરિટી ચેકિંગ થાય. બોલપેન લઈને પણ બહાર નહીં જવા દે. અંદરની બોલપેન પણ બહાર નહીં લઈ જવા દે. જે ઈસરોમાં ત્યાં કામ કરતા હોય ને સ્પેસમાં. એક હું વચ્ચે રાજકોટની બાજુના એક ગામમાં ગયેલો એક લેક્ચર માટે. તો ત્યાંના એક ગામના 2-3 છોકરાઓ એન્જિનિયરિંગ કરીને ત્યાં ઈસરોમાં સર્વિસ કરતા હતા. તો ત્યાંના એક સાહેબ ત્યાં બોલવા આવ્યા. પછી પર્સનલી મારી જોડે બેઠા તો એ મને કહેતા હતા કે ત્યાં બહુ ખતરનાક ચેકિંગ હોય વાસુદેવભાઈ. ત્યાંના માણસો અમારે ત્યાં અહીંયા ગામ આવે ને 1-2 મહિનાની છુટ્ટી લઈને 1-2 વર્ષે એકવાર એકદમ ફ્રી થઈને આવે ને પછી 2 મહિના પછી પાછા જાય. કારણ કે ત્યાં જાય પછી તો એમ કહે કે એનો કોઈ સમજી લેવાનું કે પેલો આર્મીમાં લડવા ચાલ્યો ગયો એમ હોય જ ને. કારણ કે દેશની બધી સિક્યુરિટી એ લોકો પાસે છે. સમજો? એ કંઈ લાલિયાવાળી કંઈ સફરજનને કેળા થોડા વેચવા બેઠો કે 5 રૂપિયા કે 10 રૂપિયા લઈ જાઓ. એની પાસે બધી કેટલી બધી સિક્યુરિટી છે. બરાબર? એટલે એટલું બધું અઘરું નથી આ રોકેટ સાયન્સ જેવું કે ભાઈ 2 મિનિટ આમ તેમ થાય તો રોકેટ કંઈ આમ તેમ ઉડી જાય. બરાબર? આપણે ધ્યાન આપવું પડે. ચલો, એટલે પછી અજ્ઞાનની આ વાત કરી કે અજ્ઞાન કેવી રીતે થાય છે? સ્વતઃ થાય છે એમ કહેતા હો તો અજ્ઞાન અનુભવ બ્રહ્મના સ્વરૂપ થકી ઉપજ્યા જ કરે. તેથી મોક્ષ એટલે અજ્ઞાનમાંથી છુટકારો થવા જ નહીં પામે. ભાઈ તમે એમ કહો કે હવે અજ્ઞાન થાય કેવી રીતે? સ્વતઃ બ્રહ્મમાંથી જ થાય છે અજ્ઞાન. જો હવે એમાંથી જ અજ્ઞાન થયા કરતું હોય તો બ્રહ્મમાંથી આમ અજ્ઞાન નીકળ્યા કરે તો મોક્ષ કેવી રીતે થવાનો? કૂવો ઉલેચવો હોય ભગવાને તો શું કહ્યું? પહેલાં કૂવામાં જે કંઈ બગાડ કૂતરું મરી ગયેલું હોય કૂવાની અંદર તો એ કૂતરું પહેલાં કાઢવું પડે. બહાર અંદરનું જેટલું ગંદુ પાણી છે તે બધું બહાર કાઢવું પડે. બહારથી જે કંઈ ગંદુ પાણી જતું હોય અંદર તે બધું રોકવું પડે. આખો કૂવો સાફ થઈ જાય પછી એને સાફસૂફ કરીને 2 દિવસ સુકાવા દેવું, સાફસૂફ કરો, પછી અંદર સારું પાણી નાખો તો એ સારું પાણી રહે અંદર. બાકી બહારથી સારા ખરાબ ગંદા પાણીની જે કોઈ પણ એમ કહે કે પેલી શેડ અંદર જતી હોય તો પણ અને અંદર કાં કોઈ કૂતરું મરેલું છે તો પણ એ પાણી ચોખ્ખું થવાનું નથી. સમજ્યા મારી વાત? એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે? ભાઈ બ્રહ્મમાં અજ્ઞાન પ્રવેશ્યું કાથી? તો સ્વતઃ બ્રહ્મ પોતે અજ્ઞાન પેદા કરે છે કે પછી બીજા કોઈ કારણથી? જો પોતે જ પેદા કરતું હોય બ્રહ્મ તો એમાંથી અજ્ઞાન જ નહીં કર્યા કરે તો પછી મોક્ષ કઈ રીતે થવાનું? બરાબર? કે અશોકભાઈનો મોક્ષ થઈ જાય એવી રીતે બેઠા બેઠા.
ચલો, એટલે અથવા તો બ્રહ્મ પોતે અનુભવ સ્વરૂપ હોવાથી અજ્ઞાનનો અનુભવ એ જ એનું સ્વરૂપ જ છે, અને અજ્ઞાનના અનુભવની તો અજ્ઞાનના બાધક વડે નિવૃત્તિ થવી જોઈએ. જેમ મિથ્યા રજતના બાધક જ્ઞાન વડે રજતના અનુભવની નિવૃત્તિ થાય છે, તેમ તો એટલે બાધક જ્ઞાન વડે અજ્ઞાન અનુભવ રૂપી બ્રહ્મના સ્વરૂપની જ નિવૃત્તિ થઈ જાય. બીજું અજ્ઞાનના અનુભવની વાત કરી, એ આપણે વાત કરીએ એ પ્રમાણે, હમણાં જે વાત કરીને એ પ્રમાણે, બરાબર? કેવી રીતે સાંભળો. અથવા તો બ્રહ્મ પોતે અનુભવ સ્વરૂપ હોવાથી અજ્ઞાનનો અનુભવ એ જ એનું સ્વરૂપ જ છે, એટલે અજ્ઞાનના અનુભવની તો અજ્ઞાનના બાધક વડે નિવૃત્તિ થવી જોઈએ. હવે અજ્ઞાનનો જે અનુભવ થતો હોય એના અજ્ઞાનના બાધક વડે નિવૃત્તિ થાય છે ને, આપણે જે કરીએ એ પ્રમાણે. આપણે જે બહારથી અજ્ઞાનનો અનુભવ થતો હોય તો આપણે એના બાધક વડે આપણી શું નિવૃત્તિ કરીએ? કેવી રીતે? તો પેલી જે એમ કહે કે રજતની તમને ભ્રાંતિ થઈ હોય કે એની અંદર છીપલાની અંદર, પછી તમે દાખલા તરીકે તમે દરિયા કિનારે આમને આમ સોર્ટીની અંદર બેઠેલા છો, નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ બેઠા છો અને ભગવાનનું નામ દઈ રહેલા છો, કાં ધોતી પહેરીને બેઠા છો, અને પછી સૂર્યનારાયણના કિરણો, તમે ગયા ત્યારે શું હતું? સૂર્યનારાયણ હજુ પૂરેપૂરા ઉપર આકાશને વિશે આવ્યા હતા નહીં, પણ પછી તમે શાંતિથી ત્યાં ધ્યાન કરતાં કરતાં બેઠા, એટલે પછી ધીમે ધીમે સૂર્યનારાયણ ઉપર આમ આવ્યા અને દરિયા કિનારા ઉપર સીધા સૂર્યના કિરણો પડતા હતા. તમે જેવી આંખ ઉગાડીને આમ તમારી પહેલી દ્રષ્ટિ જે પડી તે સૂર્યના કિરણો સીધા પેલા છીપલા ઉપર પડેલા, ત્યાં તમારી દ્રષ્ટિ પડી, એટલે તમને શું લાગ્યું? કે આ ચાંદી છે. એટલે તમે ધ્યાનમાં હતા, એટલે તમને થયું કોઈ મારી બાજુવાળો સુનિલ જોતો નથી ને, સુનિલ તો ધ્યાનમાં જ છે, કલ્પેશ તો ઊંઘી ગયો લાગે છે, બરાબર? ચાંદીનો ભાવ બહુ વધે છે, એટલે હું શાંતિથી ધોતી પહેરીને ઊભો થાઉં આમ બિલાડી પગે, અને સીધો ત્યાં જાઉં છીપલા ઉપર અને એની આજુબાજુ જ બેસી જાઉં કે પેલા બે ઊભા થાય તો પણ જોઈ શકે નહીં કાકે ઊભો થયો. પછી આમ ધીમે રહીને પેલું છીપલું ઉચકીને ધોતિયામાં દબાઈને ચાલી આવું અને જરા ખૂણે ખાતરે જાઉં. તમે લોકો દૂરથી પૂછો વાસુદેવ ક્યાં જાય છે? એટલે હું કહું કે હમણાં આવ્યો. સુનિલ કે એને તો એ પ્રોબ્લેમ છે જ પહેલેથી, એટલે ત્યાં જ જતો લાગે છે. હું અંદર જઈને જોઉં તો છીપલું નીકળે. તાળી તો ભલી થાય તો છીપલું નીકળે. સમજ્યા મારી વાત? હવે જ્યાં સુધી એ અજ્ઞાનનો બાધક શું કે પેલું મને જે પેલું સૂર્યના કિરણ અને પેલું છીપલું જે જગ્યા પર ત્યાં પ્લેસ હતું, એટલે જે જગ્યા પર પડ્યું હતું, અને એ જગ્યા પર જે સૂર્યનું કિરણ પડ્યું અને મારી દ્રષ્ટિ જે ત્યાં પડી, તો પેલા સૂર્યના કિરણને હિસાબે, વૈજ્ઞાનિક કારણને હિસાબે મને શું લાગ્યું? ચમકતી ચાંદી લાગીને મને તો ચાંદીનો ભાવ જ દેખાય કે રોજ રોજ વધતો જ જાય છે. અને આ બે મારી આજુબાજુ જે છે એ મારી પાસે ચાંદી આવવાની જે છે, મારાથી જુવાન છે, એટલે મારાથી પહેલાં પહોંચી જશે, એટલે હું શાંતિથી ટીડિંગ ટીડિંગ કરતો પહોંચી ગયો, બરાબર? પછી મેં એ પણ વ્યવસ્થા કરી નાખી કે અંદર ઝાડવાની પાછળ ચાલ્યો જવા તો એ લોકોને શક નહીં પડશે, કિસી કો કાનો કાન ખબર નહીં હોગી. હે હા, પછી અંદર જોયું, આ તારી તો ભલી થાય, આ તો શીખવું નીકળ્યું, બરાબર? બધી મહેનત પાણીમાં. એટલે જે અનુભવ અજ્ઞાનનો થયો હતો તે એના બાધક જ્ઞાન વડે એનો શું થઈ ગયો? દૂર થઈ ગયો. એનું બાધક જ્ઞાન શું હતું? પહેલાં શું દેખાયું? છીપલું દેખાયું. હવે એનું બાધક શું? એનું ઓરિજિનલ જ્ઞાન. કયું ઓરિજિનલ જ્ઞાન? કે ભાઈ એ ચાંદી દેખાય એટલે હું ધ્યાનમાંથી ઊભો થયો અને મેં ઉચકી અને આ બેથી ધ્યાન છોડાયું, અંદર ગયો અને પછી લીધું, અરે છીપલું છે, એટલે પછી મૂકીને જેવો તો તેવો હલકો થઈને ચાલ્યો આવ્યો. પછી આ વખતે શું થયું? કંઈ નહીં. પણ બીજી કોમેડી હવે બીજે દિવસે થઈ. બીજે દિવસે પાછા અમે 3 ત્યાં ગયા, બરાબર? એટલે પછી કલ્પેશની આંખ ખુલી, એટલે કલ્પેશને એવું દેખાયું કે ત્યાં ચાંદી છે. એટલે કલ્પેશ ઊભો થઈને જતો હતો, બરાબર? એટલે સુનિલ મને કે પેલો ત્યાં કે એમને એમ નહીં જતો, એટલું એને કેમ કે જુદી મજા આવશે અમને. એટલે એણે પણ અમારા જેવું જ કહ્યું. એણે મને કહ્યું કે હું આમ જાઉં છું. હું જા જઈ આવું, મજા આવશે. પછી એ ત્યાં જઈને આવ્યો કે મેં કહું શું થયું? કે કંઈ નહીં. હું કેમ? અને પણ હાથમાં છીપલું જ આવ્યું ને, કેમ છે? કે તમને લોકોને ખબર છે? કાલની ખબર છે. કંઈ કહેવાય નહીં તો મજા ક્યાંથી આવતા? ઉદાહરણ કેમ આપ્યું? એવું નથી કે અજ્ઞાનથી કોઈ એક ફસાયેલો છે, સમજો. આપણે શું છે, બીજા ફસાયા તો આપણે હસી, ફસાઈ ગયો. અરે ભાઈ, કોઈ એક નહીં ફસાયો, આપણે બધા જ ફસાયેલા છે.
આ પણ ફસાયો છે, બોલનારો પણ ફસાયો છે, સાંભળનારો પણ ફસાયો છે. પછી આપણે પેલા ફેસબુક પર કે સોશિયલ મીડિયા પર છે પેલું આવ્યું પેલાનું એમ કે પેલો ફસાઈ ગયો છે નહીં એમ કે એનો આવાજ જ પેલો બીજાને પણ અરે ભાઈ આજે એનું ફસાયો છે અને તું એની ચર્ચા કરે તાલે તું ફસાશે તો તારી ચર્ચા કોઈ બીજો કરશે. કારણ કે આ તો શું છે ઈ સમામ મેં સબ નંગે હે. અજ્ઞાનથી આપણે બધા જ ફસાયેલા છે એટલે તો આપણે બધા અહીંયા છીએ. આપણે જ્ઞાન થઈ ગયું તો ભગવાન પાસે ના બેઠા હોય. એટલે એવી બધી ચર્ચા વિચારણામાં ખોટો સમય બગાડવો નહીં કે પેલા સાહેબનો વિડીયો આવ્યો, પેલા સ્વામીનો વિડીયો આવેલો, આ સ્વામી ફસાઈ ગયા, પેલા સ્વામી ફસાઈ ગયા. અરે ભાઈ આપણે પણ ફસાયેલા જ છે. મતલબમાં એટલું સારું છે કે આપણે હજુ વિડીયો બનેલા નથી, બાકી ફસાયેલા આપણે બધા જ છે. સમજો એટલે હું એમ નહીં કહેતો તમને કે જબરજસ્તી ફસાઈ જજો, હું એવું નહીં કહેતો. પણ એમ બીજાની ચર્ચા કરવા કરતાં આપણે આપણું જોવા જેવું છે મોટા ભાઈ. સમજો કે ભાઈ આપણે પણ ગમે ત્યારે ફસાયેલા નહીં, અત્યારે જ ફસાયેલા છે. એટલે કહેવાનો મતલબ શું છે, અજ્ઞાને આપણી ઉપર એનો અધિકાર જમાઈ દીધો છે. કેમ? આપણે બહાર બધા અજ્ઞાન જે છે એનો જ આપણા ધર્મભૂત જ્ઞાન દ્વારા જાણવામાં ઉપયોગ કરેલો છે. સમજો આપણે પોતે જ્ઞાનનો ઉપયોગ બહાર જે જ્ઞાન એટલે પરમાત્મા સંબંધી જ્ઞાન કે આત્મા સંબંધી જ્ઞાન કોઈ સાધુ પુરુષ પાસે હરિપ્રકાશ શાસ્ત્રીજી જે છે કે પછી પેલા સત્યપ્રકાશ દાસજી છે તે કે પછી કોઈ પણ એવા રામાનુજ સંપ્રદાયનો હોય કે કોઈ પણ સંપ્રદાયનો હોય જેની પાસે આત્મા પરમાત્મા સંબંધી હકીકતનું જ્ઞાન છે અને એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, એ બ્રહ્મને મેળવવા પાછળ મહેનત કરે છે 24 કલાક, એવા વ્યક્તિને મળીને આપણે આપણું અજ્ઞાન ટાળવાનો હકીકતમાં વાસ્તવિકતામાં જે પ્રયત્ન કરવો જોઈએ એ કર્યો નથી. આપણે રૂપિયા પૈસા ધન દોલત સોરત આમાં જ પડેલા છે. એટલે આપણે અજ્ઞાનનો સંગ કરીએ છીએ તો એને કરીને આપણામાં અજ્ઞાન જે છે એનો જ વધારો થવાનો ને. આપણે જ્ઞાન જે છે આત્મા પરમાત્મા સંબંધી એનો સંગ કરીએ તો એનો વધારો થાય. સમજો 100 રૂપિયાની નોટ છે તમારી પાસે, એમાં તમે 30 રૂપિયા ઉમેરો તો 130 થાય ને 30 રૂપિયા વાપરો તો 70 રૂપિયા થાય. સીધો હિસાબ છે. એમ આપણામાં અજ્ઞાન રહેલું છે એને આપણે કોઈ સારા પુરુષ કે સત્પુરુષ દ્વારા કે સત્સંગ દ્વારા આપણે તાળવાની કોશિશ કરીએ તો આપણામાં માનો કે અજ્ઞાન અત્યારે 100 રૂપિયાનું છે તો એ ટળીને 70 રૂપિયાનું થશે તો 70% થશે તો ઘટ્યું ને. પણ પછી તમને કોઈ મળે પણ તમારા જેવો આવભાઈ બરફા આપણે બહુ સરખા, આ બધી માયા મોક્ષ સોના ચાંદીનો ભાવ બહુ વધી રહેલો છે, તું ફર્સ્ટ ક્લાસ લઈ લે, બરાબર. હવે પેલો લઈ તો લે ને પછી રોજ જોયા જ કરે સવારે કેટલો ભાવ વધ્યો, કેટલો ભાવ વધ્યો, કેટલો ભાવ વધ્યો. ચાલ ભાઈ 3 લાખ 4 લાખ ચાંદી, બોલો કઈ 6 લાખ થવાની એમ નહીં રાખી હું બિચારો રાખી જ મૂકે. પછી એ ચાંદી જે છે એ તો નહીં વાપરી શકે એના રૂપિયા, એના પછીની પેઢી એનું છોકરું હોય ત્યારે પછી ગમે ત્યારે 4-5 લાખ થાય ત્યારે વપરાય, બાકી એના પૈસા અંદર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સમજ્યા? આ જ કામ અજ્ઞાનનું છે. તમને એ ચક્કરમાં એવો ગોળ 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 ફેરવ્યા જ કરે, ફેરવ્યા જ કરે. તમને એમ કે ગમે ત્યારે હું બહાર નીકળી જઈશ, પણ બહાર નીકળતો નથી જીવ. 84 લાખ જાતની યોનિમાં આમને આમ ફર્યા જ કરે છે, બરાબર. એ તો જે દિવસે તમે એ ચક્ર, મારો ભાઈ નિલેશ કહે ને એ પ્રમાણે એ બેરિયર તોડવું જ બહુ અઘરું છે. નિલેશભાઈના અમુક શબ્દો બહુ જોરદાર છે કે એ બેરિયર જે છે ને એ તૂટતું નથી. એ બેરિયર એક વખત તૂટી જાય ને ફાટ દઈને તમે એની બહાર નીકળી ગયા એટલે પછી તમને એ કોઈ ચિંતા જગત સંબંધી સંસાર સંબંધી થાય જ નહીં. પણ એ બેરિયર તોડવું અઘરું છે કારણ કે આપણે રહીએ ક્યાં છે? સંસારમાં જ રહીએ છીએ. અને ત્યાં આપણે દરેક બીજો માણસ એવો જ મળે છે કે જે અજ્ઞાન મેળવવા પાછળ વળગેલો છે ને લાગેલો છે, જેની જોડે તમારી ચર્ચા પણ અજ્ઞાનની જ થાય છે. તો પછી તમારામાં વધવાનું શું? અજ્ઞાન. સમજ્યા? કઈ એ બધું બાઉન્સર જાય છે. ચીલા રામાની બાઉન્સર જાય છે કે સમજ પડે છે કે થોડી થોડી કુંચમ કુંચમ, ચાલો કઈ થોડી થોડી સમજ પડે છે તો બહુ છે. હે હા બોલો નહીં, તમે તો પહેલાં બોલો. મૂળ આપણે અજ્ઞાન અને આસક્તિ જોડાયેલી છે, બરાબર. એને આધારે એના વિચાર આચાર વિચારમાં હોવાનું એટલે એ જ આપણે વધતું જાય. ભગવાનનો સમ થતો નથી, જે થાય છે એ ઓછો થાય છે અને ભગવાન બજાતા નથી એટલે આપણે અજ્ઞાન જતું નથી. એને કંઈ બધા હેરાન થઈએ. એનું કારણ ચાલો તમે છેડી વાત તો હજુ વાત કરીએ. પરમ દિવસે કાલે જ કોઈ એક હરિભગતનો ફોન આવેલો મારી પર, સાંજે સંધ્યા પછી. બહુ સરસ વાત થઈ. મને કે વાસુદેવભાઈ આપણે ભજન કરીએ તો પણ આસક્તિ કેમ નહીં તૂટતી? બહુ સરસ જવાબ નીકળ્યો એનો. મેં વિચારી ગયો ભાઈ, મેં એને કહ્યું મેં આપણે ભજન કરીએ તો કેના દ્વારા કરીએ છીએ? તો એ ભાઈએ કહ્યું ભજન કરીએ એટલે આપણે ઇન્દ્રિયો દ્વારા કરીએ.
ઓકે, આપણે ક્યાં કીર્તન ગાતા હોઈએ, ક્યાં અમારા જેવા શાસ્ત્ર વાંચે, તમારા જેવા શાસ્ત્રોના શબ્દ સાંભળે, તો તમે આ શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા સાંભળો, અમે આ વાક ઇન્દ્રિય દ્વારા બોલીએ. ચાલો ભાઈ, આ હોળીના પદો બોલ્યા 4-5 દિવસ, તો અમે આ વાક ઇન્દ્રિય દ્વારા બોલ્યા, તમે લોકો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા સાંભળો. ઓકે, ચાલો ભાઈ, આ ભગત જે છે કોણ છે અહીંયા સેવાવાળું કોણ બેઠું છે, પોતા મંડળવાળું કોઈ છે કે નહીં? આ ભાઈ છે તે આખો દિવસ મંદિરમાં સેવા કરે, તો ઇન્દ્રિયો દ્વારા એ ભાઈ સેવા કરે. આપણામાંથી જેનાથી જેટલી શક્ય બને એટલી ઇન્દ્રિયો દ્વારા સેવા કરી. હવે સમજવાનું શું છે તે અહીંયા સમજો. વાસના જે જન્મ મરણનું કારણ છે તે આપણે વળગેલી ક્યાં છે? બોલો છો? જીવની વળગેલી. ઓકે, જીવને વિશે વળગેલી છે, જે જન્મ મરણનું કારણ છે. આપણે લોકો જે ભક્તિ કરીએ છીએ, કે જે સાધન કરીએ છીએ, તે કોના દ્વારા કરીએ છીએ? બોલો શિવલાલ યાદવ. આપણે જે ભક્તિ કરીએ છીએ તે કેના દ્વારા કરીએ છીએ? કોના દ્વારા કરો છો? ઇન્દ્રિયો દ્વારા કરો છો? અંતઃકરણ દ્વારા કરો છો? અંતઃકરણ દ્વારા કરો છો. વેરી ગુડ. બોલો, કોના દ્વારા કરો છો? જય સ્વામિનારાયણ. બોલો હેમંતભાઈ. ઇન્દ્રિય દ્વારા કરો. તમે બોલો ભાઈ. ઇન્દ્રિય દ્વારા. બોલો ચેલા. કેના દ્વારા? ઈંડા દ્વારા. ઇન્દ્રિય દ્વારા. હા ભાઈ, કે ઈંડા દ્વારા એટલે ભાઈ એવું બોલે. ચલો મુકુંદભાઈ, કેના દ્વારા? સંજયભાઈ તમે બોલો, કેના દ્વારા? ઇન્દ્રિયો દ્વારા. હવે તમે સમજો, આપણે ઇન્દ્રિયો દ્વારા ભજન કરીએ છીએ અને વાસના વળગેલી છે આપણા જીવને વિશે. હવે એ ઇન્દ્રિયો દ્વારા જે આપણે ભજન કરીએ છીએ ને, એ ભજન આપણું જ્યાં સુધી અંતઃકરણના માર્ગે કરીને જીવને વિશે પહોંચશે નહીં ને, ત્યાં સુધી એ આસક્તિ તૂટવાની નથી. કારણ કે આસક્તિ જે આપણે વળગેલી છે, જે જન્મ મરણનું કારણ છે, તે આપણા જીવને વિશે વળગેલી છે. અને આપણું ભજન અત્યારે ફક્ત ને ફક્ત ઇન્દ્રિયો દ્વારા થાય છે. મહારાજે પણ શું કહ્યું, પેલા જે અયોધ્યા પ્રસાદજીએ જે સવાલ પૂછેલો છે, કયો સવાલ? કે જે ગ્રહસ્થાશ્રમી છે, જેને આખો દિવસ એમ કે આ બધી ગ્રહસ્થાશ્રમની વિડંબણા હોય અને રાત્રે ઘડી બે ઘડી ભજન કરે તો એનાથી એનું કલ્યાણ થાય. તો ભગવાને શું કહ્યું? ભજન ઘડી બે ઘડી કરે એ પ્રોબ્લેમ નથી, પણ એ ભજન કરે તેમાં એના ઇન્દ્રિય, અંતઃકરણ અને જીવ ત્રણે ભળવા જોઈએ. જો એ ત્રણે ભળે તો એની જે વાસના જે છે તે ભસ્મીભૂત થાય અને તો એનું કલ્યાણ થાય. પણ આપણે અત્યારે અનફોર્ચ્યુનેટલી જે ભજન કરીએ છીએ તે ઇન્દ્રિયો દ્વારા જ કરીએ છીએ, જો અંતઃકરણ કે જીવમાં બેસ્યું નથી. અને વાસના આપણે અનાદિ જે વળગેલી છે તે જીવને વિશે વળગેલી છે, તો પછી આપણું કામ કેવી રીતે થાય? સમજ્યા મારી વાત? એટલે જે દિવસે ભજન જીવમાં બેસી જશે અને જીવથી ભજન થયા કરશે જે દિવસ, એટલે રાત્રે તમે સૂઈ જાઓ તો પણ ઘણા લોકો આમ બેઠા સૂતા પણ ભજન ચાલતું હોય, એ જીવને વિશે ભજન બેસી ગયું છે. હવે એનો માર્ગ આ જ છે પાછો, તમે કોઈ ખોટા માર્ગે નથી. યુ આર નોટ એટ રોંગ પાથ, તમે બધા સાચા માર્ગે છો. એનો માર્ગ આ જ છે. જેમ અજ્ઞાન તમારી ઇન્દ્રિયોના માર્ગે કરીને, અંતઃકરણે કરીને જીવમાં ઘૂસેલું છે ને, એમ આ ભજન જે છે ને તે અત્યારે ઇન્દ્રિયોમાં છે ને, એ પછી અંતઃકરણમાં અને પછી છેલ્લે જીવમાં એ રીતે જ ઘૂસશે. પણ સમય પકડશે. રાતોરાત તો ભાઈ લંબી દાઢી પણ નહીં થતી. ભગવાને શું કહ્યું? શાસ્ત્રોના શબ્દો વાંચીને આજે ને આજે ભ્રમરૂપ થઈ જાઉં અને આજે ને આજે બધી એમ કે વાસના ટાળીને અક્ષરધામમાં ચાલ્યો જાઉં, એવું થવાનું નથી માય ડિયર. આ એક પ્રોસેસ છે. રોજ આવવાનું છે, રોજ બેસવાનું છે, મહારાજે કહ્યું એ પ્રમાણે ભક્તિ પણ કરવાની છે, સત્સંગ પણ કરવાનો છે. તમે બધા ગ્રહસ્થ છો, વેપારી છો, તો કામ ધંધા પણ કરવાના છે. અને આમાંથી જ તમારે બહાર નીકળવાનું છે. રસ્તો આ જ છે. પણ રાતોરાત લંબી દાઢી નહીં થવાની, ધીરે ધીરે થશે. પણ થશે આ જ રીતથી, ઇન્દ્રિયોથી અંતઃકરણ અને અંતઃકરણથી જીવમાં જ્યારે ભજન બેસશે, વાસના ત્યારે નિર્મૂળ થશે, ત્યારે મોક્ષ થઈ જશે. હવે આમાં બધાનું કોઈનું ઠેકાણું નથી. સુરતથી વડતાલ જવા નીકળ્યા છે, કોઈ કીમ પહોંચેલો છે, કોઈ ભરૂચ પહોંચેલો છે, કોઈ એની આગળ વડોદરા પહોંચેલો છે, કોઈ આણંદ, કોઈ નડિયાદ, અને કોઈ વડતાલથી આગળના એક જ સ્ટેશન પર છે. સમજો, પહોંચવાના બધા છે. કારણ કે વડતાલના રસ્તા પર છે એટલે વડતાલ જ જવાના. આપણે બધા જવાના બધા અક્ષરધામમાં, કારણ કે રસ્તામાં એ જ છે. પણ બધાના સ્ટેશન હજુ અલગ અલગ છે. કારણ કે કોઈને સંસારની વાસના વધારે જ ને કોઈને ભગવાનની છે. એટલે પેલો જે ભગવાનની વાસના સૌથી વધારે છે તે વડતાલની આગલા સ્ટેશન પર છે, અને જેને સંસારની છે તે હજુ કીમ છે સૌથી વધારે. એટલે બધાના સ્ટેશન અલગ અલગ છે. એટલે પહોંચશું બધા અક્ષરધામમાં, પણ ક્યારે એ ખાલી ભગવાન જાણે છે. શ્રીપતિમ શ્રીધરમ